મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુપર સેલ વિશે જોવાના છે. સુપર સેલ એટલે ગુજરાતીમાં આપણે વિશિષ્ટ ખાના તરીકે ઓળખીએ છીએ. સુપર સેલ એ એક એવી સંખ્યા છે કે જેની આગળની, સાંભળજો મિત્રો, આગળની, પાછળની, ઉપરની અને નીચેની સંખ્યા કરતાં મોટી સંખ્યાઓ. ફરી જો મિત્રો, સુપર સેલ કોને કહેવાય? સુપર સેલ કોને કહેવાય? તો વિશેષ ખાના કોને કહેવાય? એક એવી સંખ્યા છે જે આગળની સંખ્યા કરતાં મોટી હોય, પાછળની સંખ્યા કરતાં મોટી હોય, ઉપરની સંખ્યા કરતાં મોટી હોય અને નીચે સંખ્યા કરતાં મોટી હોય. મોટી હોય તેવી સંખ્યાને કે સેલને આપણે શું કહીશું? સુપર સેલ અથવા વિશિષ્ટ ખાના કહીશું. ફરી સમજીએ, આગળની સંખ્યા, દાખલા તરીકે 89 ની આગળ શું છે? 72. પાછળ સંખ્યા, 89 પાછળ શું છે? 46. તો 89 72 કરતાં મોટી છે, 46 કરતાં મોટી છે, માટે આ સંખ્યાને આપણે સુપર સેલ તરીકે ઓળખીશું. હવે 46 જુઓ, 46 ની આગળ સંખ્યા 89 છે, 46 ની પાછળ 72 છે, બરાબર છે? તો 72 46 કરતાં મોટો છે, પણ 46 72 કરતાં કેવી છે? નાની છે. ને આ બી કેવી છે? નાની છે. તાર સુપર સેલ કહેવાશે? નહીં કહેવાય. એટલે કે સરસ શું છે? આગળથી અને પાછળથી, ઉપરથી અને નીચેથી. આ એક સેલ લીધો છે, એની ઉપરની સંખ્યા નથી આવી, આપણે એક આગળ પાછળ સંખ્યા આવી છે. તો 89 એ 46 કરતાં મોટી છે, 72 કરતાં મોટી છે. અહીંયા લખીએ સુપર સેલ. સુપર સેલ નેવ્યાસી એ 72 અને 46 કરતાં મોટી સંખ્યા છે, માટે 89 એ સુપર સેલ છે. 46 કહેવાશે? નહીં કહેવાય, કેમ કે આના કરતાં નાની છે, આના કરતાં પણ નાની છે. 72 જુઓ, 72 46 કરતાં, 72 કરતાં આગળની સંખ્યા છે, 46 કરતાં મોટી છે, પણ પાછળ 57 કરતાં કેવી છે? નાની છે, માટે 72 ને સુપર સેલ કહેવાય નહીં. સરળ છે, આગળથી અને પાછળની બંને બાજુ મોટી હોવી જોઈએ. 57 જુઓ, 57 પાછળ સંખ્યા નહીં મળે, પાછળ કોઈ સેલ નહીં મળે, પણ આગળ સંખ્યા જુઓ, આગળ સંખ્યા કેવી છે? 72. તો 97 કરતાં 72 કરતાં કેવા છે? મોટા છે, માટે 97 ને પણ આપણે સુપર સેલ તરીકે લઈશું. 97 એ 72 કરતાં મોટી સંખ્યા છે, માટે 97 ને સુપર સેલ કહેવાય. 97 ને સુપર સેલ કહેવાય. ઓકે, ચાલો તો એવા આપણે સર એક નોંધ છે. નોંધ શું? કે સુપર સેલની ત્રાસી સંખ્યા સાથે સરખામણી થતી નથી. આગળ પાછળ, ઉપર નીચે, પણ ત્રાસી નહીં. આ ત્રાસું નહીં. 876 ને 786 આ ત્રાસી સંખ્યા સાથે સરખામણી થતી નથી. સરખામણી થતી નથી. 746 672 ત્રાસી સંખ્યા સાથે સરખામણી થતી નથી. આગળ પાછળ, ઉપર નીચે જોવાનું છે. તો અહીંયા 746 769 કરતાં નાની છે, સુપર સેલ કહેવાય નહીં. 876 જોઈએ, 876 ઉપર સંખ્યા છે, જો ઉપર છે પણ નીચે નથી આવી. તો ઉપર છે, એની પાછળ બી છે, એની આગળ નથી, તો પાછળ છે. તો ઉપર સંખ્યા 700, નીચે 800, તો 800 700 કરતાં મોટા છે, 800 600 કરતાં પણ મોટા છે, માટે 876 શું થઈ ગઈ? સુપર સેલ સંખ્યા થઈ. તો લખીએ 876 એ 746 અને 672 કરતાં મોટી સંખ્યા છે, માટે 876 ને સુપર સેલ કહેવાય છે. 876 ને
સુપર સેલ કહેવાય છે. ચાલો હવે આગળ જોઈએ 672 આના કરતા નાનું છે, આના કરતા નાનું છે. 789 ચેક કરીએ. 789 પાછળ સંખ્યા કઈ છે? 769 એના કરતા મોટી છે. આગળ સંખ્યા કઈ છે? 467 એના કરતા મોટી છે. પણ નીચે જુઓ, નીચે 900 છે એના કરતા નાની છે. આપણે શું કીધું? ઉપરની સંખ્યા, નીચેની સંખ્યા, આગળની સંખ્યા, પાછળની સંખ્યા કરતા મોટી હોવી જોઈએ. તો આગળ સંખ્યા કરતા 700 મોટા છે પણ 900 કરતા નાના છે, પણ સુપર સેલ કહેવાય નહીં. ઓકે, 900 ચેક કરીએ. 900 ઉપર સંખ્યા 700 છે, ની આગળ સંખ્યા 600 છે, ની પાછળ સંખ્યા 900 છે. અહીંયા જો 998 છે એ 987 છે. તો 87 કરતા 98 મોટા છે. તો ઉપર સંખ્યા કરતા મોટી, આગળ સંખ્યા કરતા મોટી, પાછળ સંખ્યા કરતા મોટી, માટે આને સુપર સેલ કહેવાય. તો આપણે લખીએ, શું લખીએ કે 998 એ 672 કોમા 789 કોમા 987 કરતા મોટી સંખ્યા છે, માટે 998 ને શું કહેવાય? સુપર સેલ કહેવાય છે. 998 ને સુપર સેલ કહેવાય છે. 987 આના કરતા નાની છે, પણ આના કરતા મોટી છે, આના કરતા નાની સુપર સેલ કહેવાય નહીં. ચાલો હવે 3 ગ્રીડમાં જોઈએ. હવે આ ગ્રીડમાં જોઈએ. 3 ગ્રીડ છે. અહીંયા આપણે એક ગ્રીડ જોઈ. આ એક ગ્રીડ કહેવાય આખી એક લાંબી. આ બે ગ્રીડ કીધી. હવે આ 3 ગ્રીડ કીધી. આપેલી ગ્રીડમાં ઓકે, ગ્રીડમાં જોઈએ 400 થી 600 મોટા છે, 600 થી 700 મોટા છે. 700 મોટા છે એટલે 700 એ 600 કરતા મોટી છે. ઓકે, એટલે આ પાછળ સંખ્યા છે 766 એટલે 700 અહીંયા 7906 અહીંયા આ 6000 છે, આ 7000 છે, એ 7000 છે. 6000 કરતા 7000 મોટા, 7000 કરતા આ 7000 છે. આખી સંખ્યા વાંચીએ 7906 અને 7666 તો મોટી કઈ છે? 7906. તો 7906 એની ઉપરની સંખ્યા કરતા મોટી છે, એની પાછળ સંખ્યા કરતા મોટી છે, તો આને સુપર સેલ કહી શકાય. તો શું લખાશે સુપર સેલ માટે? તો શું લખાશે? તો લખીએ નંબર 1 7906 એ 6920 અને 7666 કરતા મોટી સંખ્યા છે, માટે 7906 એ સુપર સેલ છે, માટે સુપર સેલ છે. ઓકે, આગળ ચેક કરીએ. આગળ આ ચેક કરીએ 6970 અહીંયા 6920 કરતા સંખ્યા મોટી છે. ઓકે, પાછળ 8 તો 7 અહીંયા 6 છે, અહીંયા 8 છે. તો આ સંખ્યા મોટી છે, આના કરતા સુપર સેલ કહેવાય નહીં. આને ચેક કરીએ કે આના કરતા નીચે સંખ્યા કેવી છે? મોટી છે, આ બીજી કહેવાય. આને ચેક કરીએ એની સંખ્યા કેવી છે? મોટી છે, આપી તો આપણને કહેવાય. આને ચેક કરીએ 8 6 કરતા મોટા, 8 6 કરતા મોટા, 8 7 કરતા મોટા. પાછળ સંખ્યા જોઈએ અને આ સેલ કેવો છે? બધા વચ્ચે આવેલો છે, ઉપર નીચે આગળ પાછળ. તો બધી સંખ્યા જોઈએ 8 6 6 6 7 8. આ 6 6 7 કરતા 8 મોટો છે, તો અહીંયા 8 8 છે. આખી સંખ્યા બોલો 8 7 2 2 9 9. 9 મોટો થયો. એટલે આ સંખ્યા પાછળ સંખ્યા કરતા પણ મોટી છે, ઉપર સંખ્યા કરતા મોટી છે, આગળ સંખ્યા કરતા મોટી છે,
નીચે સંખ્યા કરતાં પણ મોટી છે માટે એને શું કહેવાશે આપણે શું કહીશું એને સુપર સેલ તરીકે લઈશું સુપર સેલ તરીકે લઈશું તો શું લખીએ માટે તે માટે લખીએ 7920 લઈ લઈએ ओके चलो त्या પછી 8726 કરતા મોટી સંખ્યા છે માટે શું લખાશે માટે લાઈન શું આવશે 8729 એ સુપર સેલ છે ચલો આગળ જોવાનું બાકી એક સંખ્યા જોઈ લઈએ આગળ છેલ્લો સેલ જોઈ લઈએ છેલ્લો સેલ ચેક કરીએ છેલ્લો સેલ શું કહે છે તો આ 9 જુઓ અહીંયા 9 7 છે આના કરતા 9 મોટા છે ઉપર કરતા 8 કરતા 9 મોટા છે બરાબર છે આ સંખ્યા શું થઈ ગઈ સુપર સેલ થઈ ગઈ શું થઈ ગઈ સુપર સેલ તો 9706 એ 8726 કરતા મોટી છે 7989 કરતા મોટી છે માટે એના વિશે લખીશું આપણે શું લખીશું કે 9706 એ 7989 અને 8726 કરતા મોટી સંખ્યા છે માટે શું લખાશે માટે 9706 એ સુપર સેલ છે તો મિત્રો આ રીતે સુપર સેલ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે સુપર સેલ કોને કહેવાય બરાબર છે સુપર સેલ એ વિશિષ્ટ ખાના તરીકે ઓળખાય છે વ્યાખ્યા શું દીધી એની આગળની પાછળની ઉપરની અને નીચેની સંખ્યા જે સંખ્યા મોટી હોય તેને સુપર સેલ કહીશું એક ગ્રીડ હોય તો આગળ પાછળ જોવાનું બે ગ્રીડ હોય તો આગળ પાછળ ઉપર બી જોવાનું ત્રણ ગ્રીડ હોય તો આગળ પાછળ ઉપર નીચે બધું જોવું પડે તો આ રીતે આપણે ત્રણ ગ્રીડ દ્વારા સુપર સેલને ઓળખવાનો પ્રયત્ન કર્યા છે વિશેષ માહિતી હજુ આગળ આપણે જોઈશું આટલા તમને સમજ પડી હશે ઓકે થેન્ક યુ